ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ 26,181 કેસોનો સુખદ નિકાલ કરાયો। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તાંબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં નિમાયેલા જજોના હસ્તે લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ લોક અદાલતમાં સ્પેશિયલ સિટિંગ પ્રિલિટિગેશન સહિતના રજૂ થયેલા 26,181 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ R.K. દેસાઈ અને સેક્રેટરી ડી.બી. તિવારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। આ સદર લોક અદાલતનો શુભારંભ જિલ્લા ન્યાયાલયના એડિશન ડિસ્ટ્રિક્ટ જજ H.H. ગાંધી, એડિશન ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ H.P. જોશી, એડિશન ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ H.V. ઉપાધ્યાય, P.M. સોની, M.M. સૈયદ, M.B. ખાસુરા, A.T. તિવારીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ લોક અદાલતમાં શહેર અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટના દીવાની ફોજદારી ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેંકો, મોબાઈલ ટેલિફોન કંપનીઓ, DGVCL વગેરે પ્રિલિટિગેશન મળીને કુલ 26,181 કેસોનો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા। આ લોક અદાલતમાં ન્યાયાધીશો, વકીલો, અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।